ખ્યાલ છે. અમારી અંદર એવું પણ છે કે લોગોની અંદર પણ એવું ધ્યાન આપે કે જ્યારે આપણે કંપનીના બ્રાન્ડનો યા તો પ્રોજેક્ટનો લોગો બનાવતા હોય ને, તો એવા લોગોને પણ એવું ધ્યાન આપવામાં આવે કે કઈ રીતેની એનર્જી છે, કેવો કલર રાખીશું, કેટલી સાઇઝનો રાખીશું, એમાં શું શું વસ્તુ યુઝ કરીશું. એટલે એવું પણ આવે છે કે એનાથી ઘણી બધી વસ્તુઓ ઇફેક્ટ કરે છે. ઓબ્વિયસલી એ વસ્તુ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમને મેચ અથવા તો અનમેચ થવાની જ છે. તો સુજલ, અત્યારે જ્યારથી પોડકાસ્ટ ચાલે છે ત્યારથી મેં જોયું કે જેટલા પણ સેલિબ્રિટીઝ છે એ બધા સેલિબ્રિટીઝ છે એ યા તો એ રિમૂવ કરે છે યા તો એને એડ કરે છે. ઓકે, તમે પણ તમારા નામની અંદર એને રિમૂવ કર્યા છે. ઓકે, તો એનું શું લોજિક છે કે એને જ કાઢવાનો એમ? બહુ મસ્ત ક્વેશ્ચન કર્યો ઉમેશભાઈ તમે. એ જે છે ને, એ એટલે એનું ટોટલ 1 થાય છે. 1, એ એટલે 1 છે. તો એક એ, સપોઝ કોઈનું નામ 8 ઉપર આવે છે અને એને ડાયરેક્ટલી 7 ઉપર કરવું છે, ઇઝીલી થઈ જશે. એક એ રિમૂવ કરશો અને એની વાઇબ્રેશન પણ ચેન્જ નહીં થાય. સપોઝ સુજલ છે, SUJAL છે, હવે એમાંથી એક એ હું રિમૂવ કરી દઉં છું તો પણ એનું વાઇબ્રેશન અથવા કે જેની પ્રોનન્સિએશન નામે સુજલ જ રહે છે. હા, હવે તમે બીજો કોઈ એવો લેટર એડ કરો છો અથવા રિમૂવ કરો છો, આખા નામની વાઇબ્રેશન ચેન્જ થઈ જવાની છે. હા, હવે આ જે વસ્તુ છે ને, એ પહેલા પાયથાગોરસ નેમ ન્યુમરોલોજી ઉપર ચાલતું હતું. સપોઝ પાયથાગોરસ જ્યારે હતો, એ એક મેથેમેટિશિયન હતો અને એને ડાયરેક્ટલી નંબર્સને ન્યુમરોલોજી સાથે કનેક્ટ કરાયેલું. એ માણસનું પણ બહુ મોટું નામ છે ન્યુમરોલોજીમાં. પણ એણે જ્યારે આખો જે ચાર્ટ બનાવ્યો ને, એમાં એણે એક નંબર 9 ને ઇન્ક્લુડ કરેલો. પણ 9 નંબર છે ને, એ તમે કોઈની પણ સાથે મલ્ટીપ્લાય કરો અથવા એડિશન કરો, એ નંબર પોતે જ આવે છે. સપોઝ 2 × 9 તો એ પાછો એ જ નંબર આવશે, અથવા 2 + 9 તો એ જ નંબર આવવાનો છે. એટલે એની જે કોઈ મેથોડોલોજી હતી એ રાઈટ હતી, પણ વર્ક અત્યારે જે સાલ્ડિયન ચાર્ટ ન્યુમરોલોજી છે ને, એના કમ્પેરિઝનમાં બહુ ધીમી હતી અને એને 9 ને છે ને ઇન્ક્લુડ કરેલો. અને અત્યારની જે સાલ્ડિયન ચાર્ટ નેમ નંબર ન્યુમરોલોજી છે, એમાં 9 નંબરને ઇન્ક્લુડ કરવામાં આવેલો જ નથી. કેમ કે તમે 9 નંબર કા એડ કરો છો અથવા રિમૂવ કરો છો તો એની કોઈ વાઇબ્રેશન ચેન્જ થવાની જ નથી. તો આપણે એવું સમજી શકીએ, સમજો કે આ જે ABCD છે તો 26 આંકડામાં આવે, ABCDEF જેમ Z સુધી. તો તમે જેમ કીધું એમ, A એટલે 1, એટલે યા તો 1 નીકળે યા તો 1 પ્લસ થાય. તો B એટલે 2, C એટલે 3, D એટલે 4, એવું નહીં, એવું છે પણ એક લિમિટ સુધી. સપોઝ એ થી લઈને ABCDE ને F સુધી આવે છે 8 સુધી. પછી પાછા નંબર આખા રિપીટેશન થાય છે. અને એ નંબર એવું છે કે તમે જો આ ફિલ્ડની અંદર આવો છો, તમને જાણવાનો ઇન્ટરેસ્ટ થાય છે, તો તમને ડિરેક્ટલી ખબર પડે છે. અને તમને સોશિયલ મીડિયામાં, ગૂગલમાં બધી જ જગ્યાએ મળી જશે. પણ એની ઉપર વર્ક કઈ રીતે કરવું, એ તો તમારે ન્યુમરોલોજીસ્ટને જ મળવું પડશે.